તો ડીજે લવરના ઘેર જઈએ હરીફાની ચાપત્તી હાલવા. ડીજે લવરની કોમેન્ટ આવી હતી આપણા આઈડીમાં, તો હવે ચાપત્તી હાલવા જાઓ. અને ગાડી બગડી ગઈ હતી, તો હવે ગાડીથી અમે આટલા સુધી આવ્યા તેના ગામથી રિક્ષામાં, ને હવે ચાલતા જઈએ છે ડીજે લવરના ઘરે, પગપાળા જઈએ છે. તો આજે જીતુ, આ છે આપણે રાધે ડ્રાઈવર, એની ગાડી લઈને અમે આવ્યા હતા. તો ડીજે લવરને મળાવીએ. તો વ્લોગ તમને ગમે તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ભાઈ, સર ડીજે લવરનું ગોમ આ સોનાડા, અને ત્યાંથી બસ અમે જઈએ ચાલતા ડીજે લવરના ઘરે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, તો હવે અમે ડીજે લવરના ઘેર આપણે વિડીયો બનાવ્યો હતો. તો હવે ચાપત્તી હાલવા જતા હતા, પણ રસ્તામાં ગાડી બગડી ગઈ. તો અમે ભાઈ હેડતા થયા તો અમે 3 જણા રિક્ષામાં આવ્યા, અને રિક્ષા અહીંયા હાઈવે ઉપર ઉતારીને જતી રહ્યા. ભાઈ જોડે ચાપત્તી હરીફાની ચાપત્તી હવે હેડતા હાલવા જઈએ. અને આ છે ક્રિકેટ બોક્સ. તો હવે આપણે હેડતા હાલવા જઈએ ડીજે લવરના ઘરે. હવે દેખીએ ત્યાં ઘરે હાજર હે કે નહીં, જોઈએ આગળ જઈને. બ્લોગમાં જોડાયેલા રહેજો, તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. હેલો ગાઈસ, તો ડીજે લવરનું ગામ હે, અને હેડતા ચાપત્તી હાલવા જઈએ કેમ કે ગાડી બગડી ગઈ. તો આગળ તમને બતાવું ડીજે લવરનું ઘર. તો બ્લોગમાં રહેજો જોડાયેલા. રાધે અને જીતુ, રાધે એ જીતુ આવે તો કર એ ત્યાં. તો આગળ જઈને તમને બતાવું. હેલો ગાઈસ, તો ડીજે લવરના ઘરે આપણે ચાપત્તી આપવા આવી ગયા છે, ને એમની કોમેન્ટ આવી ગઈ હતી આપણે, તો એમને ચાપત્તી આપી દઈએ. તો તમે ટ્રાય કરજો બનાવીને. જય માતાજી. હેલો ગાઈસ, તો હવે ડીજે લવરના ઘેર મળીને અમે આવી ગયા, અને પાછળ હોટલ છે. તો આ લોકોને થોડો નાસ્તો બાસ્તો કરાવી દઉં, કેમ કે બહુ ભૂખ્યા છે, ચાલતા ભૂખ્યા થઈ ગયા છે. તો અમે નાસ્તો કરાવીએ, પછી તમને મળીએ. તો